गुजरात में भी आज मैं दो कैंडिडेट्स का अनाउंस करने जा रहा हूं। उनमें से एक है हमारे चैतर वसावा जी, जिसके बारे में पहले हमने आपको बताया था, और दूसरे हैं भावनगर से उमेश भाई ચેતરભાઈ મકવાણા વસાવા સાહેબની વાત કરતાં પહેલાં આપણે વિડીયોની અંદર ફરી એક ચોંકાવનારી ઘટના જાણી લઈએ। જેમ કહેવાય છે કે ભાવનગર લોકસભા ચૂંટણી ઉપરથી આમ આદમી પાર્ટીએ સીટ આપી દીધી છે। કોણ છે, કોને આપી, કેવી રીતના ચૂંટણી લડશે એ પણ આપણે વાત કરીએ। જેમ કહેવાય છે કે ભાવનગર લોકસભા ચૂંટણી જેટલો ચેતરભાઈ વસાવા સાહેબને સપોર્ટ મળી રહ્યો છે એટલો સપોર્ટ એમને પણ મળી રહ્યો છે। ઉમેશભાઈ મકવાણા, જેમ કહેવાય છે કે ભાવનગર લોકસભા ચૂંટણી ઉપરથી ઉમેશભાઈ મકવાણાને સીટ આપી દીધી છે। આમ કહી રહ્યું છે કે અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ આમ ખુલ્લે ચેલેન્જ આપી દીધી કે ભાવનગર લોકસભા ચૂંટણી તેમજ ભરૂચ લોકસભા ચૂંટણી આ બે ધારાસભ્યોને આમ એલાન કરી દેવામાં આવ્યા છે। અને ભરૂચ લોકસભા ચૂંટણી માટે તો ચેતરભાઈ વસાવા આમ ખુલ્લે ચેલેન્જ આપ્યું છે, 50,000 વોટથી અમે જીતીશું। પરંતુ આ ભાવનગર લોકસભા ચૂંટણી હજુ સુધી એટલી મજબૂત નથી, પરંતુ લોકો ઇન્ટરવ્યૂમાં બતાવી રહ્યા છે કે જેટલું ચેતરભાઈ વસાવા સાહેબને સપોર્ટ મળે છે એટલો જ ઉમેશભાઈ મકવાણાને પણ ભાવનગર લોકસભા ચૂંટણી પર મળશે। શું છે સમગ્ર મામલો? શું ખરેખર ઉમેશભાઈ મકવાણા ભાવનગર લોકસભા પરથી ચૂંટણી જીતશે કે નહીં જીતે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે। જેમ કહેવાય છે કે ચેતરભાઈ વસાવા એટલું મજબૂત થઈ ચૂક્યા છે કે આદિવાસી સમાજ એમને ખૂબ જ સપોર્ટ કરી રહ્યો છે। આદિવાસી સમાજ એમને કેમ પસંદ કરે છે અને બીજેપી યાની કે મનસુખભાઈ વસાવાને કેમ પસંદ નથી કરતા? જેમ કહેવાય છે કે ચેતરભાઈ વસાવા ગમે ત્યારે અવાજ ઉઠાવતા હોય છે વિદ્યાર્થીઓ માટે તેમજ કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય એના માટે ચેતરભાઈ વસાવા આટલી નાની ઉંમરમાં એટલા મજબૂત બની ચૂક્યા છે। સાથે સાથે ભરૂચ લોકસભા ચૂંટણી આ વખતે ચેતરભાઈ વસાવાના હાથમાં છે એવું પણ કહી રહ્યા છે। અને સાથે સાથે એવું પણ કહી રહ્યા છે કે ભાવનગર લોકસભા ચૂંટણી જે ઉમેશભાઈ મકવાણા લડવાના છે એ પણ 50,000 વોટથી જીતશે। શું છે સમગ્ર મામલો? શું ખરેખર જીતશે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ।